આવેલું છે। આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ ઉપસ્થિત સભી બાળકો તેમજ સમાજના અગ્રણીય વડીલો એકવાર બધાએ વિશ્વકર્મા ભગવાનના સંતાનો છીએ આપણે, એટલે ખૂબ જ ભાવથી આપણે વિશ્વકર્માની જય બોલવાની છે। વિશ્વકર્મા ભગવાન કી, વિશ્વકર્મા ભગવાન કી, સનાતન ધર્મ કી। ખૂબ જ સુંદર અને શુભવિત આયોજન। આજે પ્રથમ સ્નેહ મિલન સમારોહ અને આજે એટલી બધી ભીડ જોઈને મને એવું લાગે કે તમારા બધા ઉપર ભગવાન વિશ્વકર્માની અવશ્ય કૃપા છે એવું દેખાઈ રહ્યું છે। કારણ કે 500 માણસ ભેગા થાય એટલે 1000 માણસની શક્તિ થાય, પણ આમાં તો 2000 માણસો છે તો 4000 માણસ એટલે દેવતાઓની શક્તિ થાય। અને આ સમાજ ધારે એ કરી શકે છે। એક લાકડી હોય તો તૂટી શકે છે, પણ જ્યારે 10 લાકડી 5 લાકડીનો ભારો તોડવો હોય ને તો બહુ મુશ્કેલ છે। આ સંગઠન જોઈને મારા મનને એવું જરૂર થાય કે તમારા પિતૃઓની કૃપા, ભગવાન વિશ્વકર્માની કૃપા અવશ્ય છે। જે તમારા સૌરાષ્ટ્ર તેમજ કાઠિયાવાડ, ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત માંથી જે દરેક ભાઈઓ બહેનો પોતાની કર્મભૂમિ છોડીને જ્યારે તમે સુરતને આપણી કર્મભૂમિ, આપણી જન્મભૂમિ છોડીને આપણી સુરતની કર્મભૂમિ બનાવીને તમે કોઈ કલ્પના નહીં કરી હોય કે તમારી પાસે ગાડી, મકાન और તમારા બાળકો એટલા ભણી ગણીને હોશિયાર થાય, તમે પૈસા ટકે એટલા સુખી થશો એ તમે કલ્પના નહીં કરી હોય। તાળી પાડજો એકવાર, એવો વિચાર પણ આવ્યો હોય તો તમને, પણ એ ભગવાન વિશ્વકર્માની કૃપાથી આજે તમે કંઈક સંગઠિત થઈ રહ્યા છો ત્યારે એમની કૃપા જરૂર છે। એક પરિવારમાં ભાઈ બહેન અને કુટુંબ હોય છે અને એ અવ્યવસ્થિત જીવન જીવતા હોય ત્યારે આપણને વિચાર આવે કે આખા સમાજને આપણે સાથે રાખશું। અને હું તો એમ કહું છું, દક્ષિણ ગુજરાતના દરેક લુહાર સમાજ સુધાર તમારી સાથે જોડાય, તમારી સાથે એક મળીને કામ કરે, ખભો મિલાવીને કામ કરે। સમાજમાં આજે સંગઠિત થવાની જરૂર છે। આપણે સનાતની છીએ, સનાતન ધર્મ વિશેનું જ્ઞાન, સનાતન વિશેનો પ્રેમ, આપણા ઈષ્ટ દેવતા માટેનો પ્રેમ અને આ બધા સંગઠિત કરો છો એના સંસ્કાર તમારા બાળકો માટે પડે છે। એ સંસ્કાર તમારા બાળકોની ઉપર બહુ મોટી છાપ ઊભી કરે છે। અને આપણે ભગવાન વિશ્વકર્માનો ઉપકાર માનીએ કે આપણી જન્મભૂમિ છોડીને જ્યારે આપણી કર્મભૂમિ સુરતને બનાવીને આજે મકાન, મિલકત વગેરે ભગવાને આપણને આપ્યું છે। તમે જે મહેનત કર્યું છે ને એમાંથી 10મો નહીં પણ 5માં 2% ભાગ તમે વિશ્વકર્માના નામે ગલ્લો બનાવીને રાખજો। તમારા ધંધા રોજગારમાં એ ખૂબ બરકતી આપશે, ખૂબ પ્રગતિ કરશે, દરેક પ્રકાર રીતે વિકાસ કરશે। તમારા બાળકો ખૂબ ભણી ગણીને હોશિયાર થશે। કારણ આપણી પાસે પૈસો ખૂબ હોય છે, પણ જ્યારે સંસ્કાર નહીં હોય ને બાળકોમાં, એ બાળકો આપણે વૃદ્ધાશ્રમ તરફ લઈ જશે। એ બાળકો મર્યાદા તોડીને તમારી સાથે વાત કરશે, શરાબ અને વગેરે વગેરે કાર્ય કરતા રહેશે। એટલે સંસ્કાર દેવા એ માતા પિતાની ફરજ છે। છત્રપતિ શિવાજી જે જીજાબાઈ એને સંસ્કાર આપ્યા અને શિવો પેદા કર્યો છે, તેમ આપણી ભારતીય નારીને એના બાળકોને સારા સંસ્કાર આપી જે વૃદ્ધ થયા પછી એ માતા પિતાની સેવા કરે। અને સેવા કરવા માટે જ, વંશ વધારવા માટે આપણે વિવાહિત લગ્ન કરતા હોઈએ અને આપણા સંસારમાં સુખ જોવા માટે આપણી સંતાનની ઉત્પત્તિ કરતા હોઈએ ત્યારે એ સંતાન દિશા વિહોણી થઈ જાય ત્યારે આપણને ખૂબ જ દુઃખ લાગે છે। આવા ઘણા કિસ્સાઓ સમાજમાં આપણે હોય છે। ત્યારે શું ખામી હોય છે એમાં? એ આપણી ભૂલ ગોતે છે। મા બાપ એમને એટલો લાડ લડાવે છે, એ લાડ આપણને ક્યારેક મોંઘા પડે છે। એટલે લાડ લડાવો, ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો, લેકિન સાંજે 1-અડધો કલાક બેસીને એ બાળકોને પ્રેમ આપો, કે દીકરીને પ્રેમ આપો। અને યુવાન દીકરી હોય તો એને સહેલી સમજીને બધી વાત કરતા માતાઓ શીખે। જે દીકરી ખોટું કામ કદી નહીં કરે, જે બાળક છે એ કદી પણ
તમારા વિરોધ બોલશે નહીં. આજના છોકરાઓ મા બાપને સંસ્કાર કેવા કરે છે? અમે મીડિયા પેપરમાં જોઈએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે કે આમાં ખામી કોની હોય છે? આપણામાં સંસ્કાર થાય છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. ભગવાનની કૃપા હોય ને તો ઘરમાં સારા સંસ્કાર મળે અને સત્સંગ મળે, અને સત્સંગ મળે એ જ બાળકો કુસંગથી બચી શકે છે. જ્યારે કુસંગ થાય ત્યારે કે જ્યારે સત્સંગ જીવનમાં નહીં હોય, સારા વિચારો તમારા જીવનમાં નહીં હોય, એટલે આપણે આપણા જીવનને સુધારવા માટે આપણા બાળકોને સારા સંસ્કાર આપી આપણે જે સમૂહ મિલન કરીએ છીએ એમાં દરેક કાસ્ટના બ્રાહ્મણ, દરેક કાસ્ટના લુહાર સુથાર સમાજના માણસો હોય, નાની મોટી વાતોને ભૂલીને એમને પ્રેમ આપો અને સહયોગ આપી અને આપણા આ ગ્રુપમાં જોડાવાના, અને એની સાથે સાથે એના પરિવારને પ્રેમ આપો. આગળ આપણું તમારું નામ ખૂબ આગળ વધશે. વસુદેવ કુટુંબ કંપની ભાવના પહેલી રાખવાની. આજના પ્રસંગો ઉપર મને આ જે ઉત્સવ જોઈને, સ્નેહ મિલન જોઈને એવું લાગે કે આગળનું જે સ્નેહ મિલન છે એની કરતાં વધારે સંખ્યા આમાં થવી જોઈએ. આગળના કાર્યક્રમમાં હું આવીશ. હું પણ તમારા સમાજનો એક ગૌરવ છું. હિતુભાઈ જે છે મિસ્ત્રી, એ મારા અટલ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે પણ છે અને મારો વિશ્વાસ પાત્ર છે, જે તમારો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડે છે. ધન્યવાદ છે એઓને એકવાર તાળીઓથી વધાવીએ કે આવા એ કાર્યક્રમ કરતા રહે. સમાજને ખૂબ જ એ પ્રોત્સાહિત કરે છે, સંગઠિત કરે છે. હમણાં એક આખું ટ્રસ્ટ બન્યું છે, એમાં પણ એ અધ્યક્ષ તરીકે છે અને આખા સમાજને સાથે રહીને એક માળાના મણકાની અંદર જેમ રુદ્રાક્ષને તુલસી પોલવતા હોય એમ દરેક સમાજના માણસોને એક ધાગાના સૂત્રની અંદર બોરવીને સાથે ચાલવાવાળી વ્યક્તિ છે હિતેશભાઈ મિસ્ત્રી. ખૂબ ખૂબ એમને સાધુવાદ. મિત્ર ચેનલનું બધું કાર્ય કરી રહ્યા છે, સાથે તમારા જીવનને ઘર ઘર સુધીના સંદેશ પહોંચાડે છે. એટલે આજે આ કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. હૃદયથી ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરું છું. તમારા કાર્યક્રમ ઘણા હોય, મને થોડીક જે કંઈક ભગવાને જ્ઞાન આપ્યું છે મેં આપને રજૂ કર્યું છે. સારું હોય તો તમે જરૂર ગ્રહણ કરજો. તમારા જીવનમાં કામની વાતો હોય તો જરૂર કરજો, અને તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય, ખૂબ જ વિકાસ થાય. વિશ્વકર્મા ભગવાન તમારા ધંધા રોજગારમાં ખૂબ જ બરકત આપે. તમારા બાળકો ભણી ગણીને હોશિયાર થાય, માતા પિતાની સેવા કરે, એવી ભગવાન વિશ્વકર્માને હૃદયથી હું પ્રાર્થના કરું છું. સાથે અમારું અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર એ તમારું મંદિર છે, એ તમારા ગૌરવનું મંદિર છે. એટલે એકવાર અવશ્ય દર્શન કરવા પધારો. જ્યાં વિશ્વનું પ્રથમ શિવલિંગ છે. આ મહાશિવરાત્રી પર કમસે કમ 20,000 માણસનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 5,000 થી 7,000 માણસનું બપોરે ફલાહાર છે, સાથે લઘુરુદ્ર યજ્ઞ છે, અને 1100 લીટર દૂધની ઠંડાઈ મહાદેવને ધરી અને દરેક ભક્તોને મનને શાંતિ મેળવવા માટે, તનને શાંતિ મેળવવા માટે ઠંડાઈ આપવામાં આવે છે. કોઈ ભાંગ, કોઈ નશો નહીં. ઠંડાઈનો કાર્યક્રમ 1100 લીટર ઠંડાઈ મહાદેવને ધરવામાં આવે છે. એટલે એનો પ્રસાદ લેવા પણ એકવાર અવશ્ય પધારશો. શાસ્ત્રમાં કીધું છે, પારદેશ્વર પૂજનમ પારદેશમ દર્શનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે. દરેક કાર્યની સિદ્ધિ કરવા વાળું કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ છે. અને મહાશિવરાત્રીનું પર્વ છે. કોઈ પણ શિવાલયમાં જઈને ઈશ્વરને યાદ કરો, અને જો તમારી વેદના અને તમારી કામના સાંભળે છે કે એટલે એકવાર અટલ આશ્રમ પર પધારો. અટલ આશ્રમ આપનું છે. ત્યાં પણ તમારે આવો કોઈ કાર્યક્રમ કરવો હોય તો નિઃશુલ્ક મારા તરફથી તમને પૂરો સહયોગ છે. અટલ આશ્રમમાં જ્યારે પણ તમારે સમૂહ મિલન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, ખૂબ વિશાળ જગા છે, હોલ છે, બધી વ્યવસ્થા છે પાણીથી માંડીને. એમાં તમારે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ કરવો હોય તો અટલ આશ્રમ આપણા માટે ખુલ્લું છે. વિશ્વકર્મા ભગવાન કી સનાતન ધર્મ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અમારી સુરત અટલ આશ્રમ ચેનલ છે, એમને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અમારા કાર્યક્રમ અવશ્ય નિહાળો.
અત્યારે લાઈવ દર્શન પણ તમે જોઈ શકશો અટલ આશ્રમ સુરત.